ચાલો તમને મસ્ત ડિઝાઇનનો ચણિયો બતાવી દઉં। આ ચણિયો આપણે આજે તમને પહેરીને બતાવવાનો છે અને એક બીજો પણ પહેરીને બતાવવાનો જે આ છે, આ પણ તમને પહેરીને જ બતાવવાનો છે। જો હું તમને બતાવું છું પહેરીને પણ। આ ચણિયાને પહેલાં વાળવું પડે, જોયું, કારણ કે ક્રશ સરખા રહે ના એટલા માટે। ચલો હું તમને હવે ચણિયો પહેરીને પણ બતાવી દઉં। જોઈ શકો છો હું ચણિયો પહેરી રહ્યો છું। આ ચણિયો 20 મીટરનો છે, આખો જોઈ શકો છો। 20 મીટરનો ઘેર બનાવેલો છે। એ બેનનો ઓર્ડર તો 20 મીટરનો, એટલે આપણે 20 મીટરનો જ બનાવ્યો છે। જુઓ ખાલી કેટલો એનો ઘેર છે, તમે ખાલી જોજો કેવું લાગે છે। હા જુઓ ખાલી ચેન પણ નાખેલી આવશે, જો હું વાંખી રહ્યો છું નાડાની બાજુમાં। આ જુઓ ખાલી ઘેર જુઓ, મસ્ત પેટર્ન બની છે। જુઓ ખાલી કેટલો મસ્ત ફ્લેર બન્યો છે। આવો ચણિયો તમારે પણ બનાવવો હોય તો મને કહેજો, ઓર્ડરથી બનાવી આપીશું। હું ગોળ ફરીને પણ બતાવી દઉં। જુઓ કેટલો મસ્ત ચણિયો લાગે, વાહ! તમારે પણ બનાવવો હોય તો ઓર્ડરથી બનશે, રેડી? બનાવવો હોય તો કહેજો। હવે તમને હું બીજો ચણિયો પહેરીને બતાવી દઉં। ચલો આ ચણિયો પણ તમને હું પહેરીને બતાવી દઉં। આ પણ કેવો લાગે કહેજો। જો હું ચણિયો પહેરી રહ્યો છું, જોઈ શકો છો। તમારે આમાં કલર ટ્રાન્ઝેક્શન કરવો છે તો પણ થઈ જશે। કાળાની જગ્યાએ લાલ કરો તો થઈ જશે, લાલની જગ્યાએ પીળો થઈ જશે। જે કલર તમને તમારી પસંદગીનો તમે ગમે એ કલરમાં ઓર્ડર આપી શકો છો। આપણે જોડે ઘણા બધા 22-23 કલર છે, અલગ અલગ બધા કલર છે। ગુલાબી, લાલ, પીળો, કાળો, ધોળો, મરૂન, વાઇન, સફેદ, જે જુએ એ। જો ખાલી ચણિયો જો, આ 10 મીટરનો ઘેર છે, ઓલો રેડ તો 20 મીટરનો ઘેર છે। જો ખાલી આનો ઘેર જો કેટલો મસ્ત ચણિયો લાગે, લેસ બેસ રડી મારેલી આવશે। જો ખાલી ચલો હું તમને આને ફરીને પણ બતાવી દઉં કેવું લાગે છે, રેડી? જો ખાલી જો ગોળ ભમીને બતાવી દઉં કેટલો મસ્ત ચણિયો છે। જો ખાલી લાગે તો જો ખાલી, મારે આટલો સરસ લાગે, તમારે કેટલો સરસ લાગશે કોઈ બહેનો માટે। આ જો રેડ કલરમાં જે તમને પહેરીને બતાવી હતી, અને આ પાથરેલો પડ્યો છે, જે તમને અમને મેં પહેરીને બતાવ્યો એ જ ચણિયો છે, પણ પાથરેલો કેટલો મસ્ત ચણિયો લાગે। જો એની લેસ બેસ કેટલી મસ્ત રીતે મારેલી છે, અને એમાં ઘણા બધા કલર અલગ અલગ એડ કરેલા છે। જો ખાલી 1 2 3 4 તો લેસ મારેલી છે। આ રેડ કલરનો ચણિયો છે, ટીશ્યુ નાખેલું છે, મોળિયું નાખેલું છે, નીચે બોર્ડર મારે છે લાલ કલરની। જો ટીશ્યુ 11 ઇંચનું ટીશ્યુ આવશે, 8 ઇંચ જેવો પટ્ટો આવશે નીચે મોળિયાનો, અને 20 મીટરનો ઘેર। એક આવા સસ્તા ચણિયા બી આપણે રાખીએ છીએ। આ સસ્તા તમારે પડશે, ઘણા બધા સસ્તા પડશે આ, અને હેવીમાં પણ રાખીએ। જેવા ચણિયા જોવે એવા આપણે જોડે, અને તમારા ઓર્ડરથી જ બનાવો, તમારા માપથી જ બનાવી શકો છો। અને પણ એનું માપ લગાવેલું છે, જોઈ શકો છો। બતાવી દઉં 1 મિનિટ। આ જો એનું માપ પણ છે, એ જ માપે બને। જેનો ઓર્ડર જેના માપથી બનાવો એના માપથી જ બને। જેવો તમે ઓર્ડર આપો ને તમે તમારા માપથી બનાવી શકો છો। જો આ બેનનું કમર 40, લંબાઈ 39 હતી। આ બેનનું પણ એ જ માપ હશે। જો કમર 36, લંબાઈ 37-50, એ જ માપથી જ બનાવ્યો છે। જો બધા ઘણા બધા કલર એડ કરેલા છે અંદર। તમારે પણ બનાવવો હોય તો ઓર્ડર આપી શકો છો, ઓર્ડર ઉપર જ બનાવીએ છીએ। જો ખાલી નાડા બાડા એકદમ ફેન્સી હશે, કપડું પણ સારું જ આવશે। આ રેડમાં અમને તમને બતાવી જ, પહેરીને બતાવી કેટલો મસ્ત ઘેર હતો ખબર આનો। ખાલી તમે એક વખત બનાવજો, તમને ખબર પડે મારી બહેનો। આપણી જોડે ઘણા બધા ઓપ્શન છે કલરમાં પણ, અને કાપડમાં પણ જે કાપડ જોયું, ઘાઘરા, સાડીઓ, આ સિરોખો માટે એમ કોડ બધું જ રાખીએ છીએ આપણે। ટોટલ આઈટમ રાખીએ દુકાન, જે જોઈએ આપણે અહીંયા ગામઠી કાપડ મળે છે। આ છે પટેલોની ચુંદડી। ચલો હું તમને ચુંદડી બતાવી દઉં। એ ઉપરના ભરેલી જો ચુંદડી, પછી સાડીઓ છે, નીચે બોક્સમાં ભરેલી સાડીઓ, પછી આ દોઢિયા ઓઢણા જોઈ શકો છો। આ સાડીઓ ઘણી બધી સાડીઓ છે આપણી જોડે। પછી આ ગામઠી ઘાઘરા જે ગામડામાં ચાલે, આ છે આ બી ઘાઘરા છે, ગામડામાં ચાલે। આપણા ઘાઘરા પાથરેલા પડ્યા છે।
આપણે દુકાનમાં ઘણું બધું રાખીએ છીએ જો ખાલી. હું તો મોલમાં નહીં રાખતો હોય એટલું બધું રાખીએ. જો ખાલી આ ચણિયા પાથરેલા પડે એ કેવા લાગે, પડ્યા આટલા મસ્ત લાગે તો પહેર્યા પછી કેટલા મસ્ત લાગે. આ છે ઘોડિયા. જો આપણી દુકાનમાં ઘોડિયા પણ છે, ભારેમાં છે, સસ્તા છે. જો લાકડાના ઘોડિયા, લોખંડના ઘોડિયા, ટોટલ ભારેમાં જે બોક્સમાં પેકિંગ રહી ભારેમાં છે ચણિયા. ચલો હું આપણી દુકાનનું લોકેશન બતાવી દઉં. જો આ ખાડિયામાં રસ્તો ઓટે અને 4થા નંબરમાં બીજા માળે દુકાન છે આપણી. જો અવસર શૃંગાર કટલરીની સામે, દીપક વાસણ ભંડારની સામે, જગદીશ સોનીની દુકાન છે એની સામે, લાલાભાઈ લોખંડવાળા છે એની દુકાનની સામે આપણી દુકાન આવેલી છે. જો ખાલી. ચલો મળીએ બીજા વિડીયોમાં. તમારે પણ આવા ચણિયા જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો ભૂલતા નહીં. ચલો બાય, મળીએ બીજા વિડીયોમાં.